નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 8માં નવું પાઠ્યપુસ્તક 2025માં જે પ્રકાશિત થયું છે એમાં આજે આપણે કાવ્ય નંબર 10 દુનિયા અમારી આ કાવ્યનું પઠન કરીશું, એનો સર્જક પરિચય પ્રાપ્ત કરીશું, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું અને તેમાં આવતા વ્યાકરણની પણ ચર્ચા કરી લઈશું. શરૂઆત કરીએ છીએ કાવ્ય નંબર 10 દુનિયા અમારી. એના સર્જક છે ભાનુપ્રસાદ પંડ્યા. તો આપણે સર્જક પરિચય જોઈએ. ભાનુપ્રસાદ પંડ્યાનું વતન જન્મ અમરેલી જિલ્લાનું તરવડા ગામ છે. તેઓ કવિ, વિવેચક અને સંપાદક તરીકે જાણીતા છે. અડોઅડ, ઓતપ્રોત, શબ્દે કર્યા શિલ્પ અને શિલ્પ સર્જન તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે. અનુસંકેત વગેરે તેમના વિવેચન સંગ્રહ છે. તો સુરખી ભર્યો રવિ મૃદ અને ગ્રામ કાવ્યો તેમના સંપાદનો છે. તેમને પોતાની સાહિત્યિક સેવા બદલ નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ ગીતમાં દ્રષ્ટિહીન વ્યક્તિની ઈશ્વરને સંબોધીને થયેલી અભિવ્યક્તિ છે, જેમાં જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા જીવન તરફનો હકારાત્મક અભિગમ સુંદર રીતે રજૂ થયો છે. ભલે પોતે એક દ્રષ્ટિથી વંચિત હોય, પરંતુ પોતે ઘણું બધું અનુભવી સંવેદી શકે છે તે વાતનો સંતોષ આ ગીતમાં અભિવ્યક્ત પામ્યો છે. તો પહેલાં આપણે કાવ્યનું પઠન કરીશું. દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી. વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી. કલબલ તો થાય જા પહેલો તે પોર, બંધ પોપચામાં રંગોની ભાત. લોચનની સરહદની છટકીને રણઝણતું, રૂપ લઈ રસડે સી રાત. લહેકાયે લહેકાયે મોહરતા અવાજના વૈભવની દુનિયા અમારી. ફૂલોના રંગો રિસાઈ ગયા જાડવતી, ના તો આ સામટી સુગંધ. સમા સમાના દઈ સંદેશા લહેરખી, અડક્યાનો સાચવે સંબંધ. ટેરવામાં તાજી કઈ ફૂટે તે નજરોના, અનુભવની દુનિયા અમારી. દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી. તો વિદ્યાર્થી મિત્રો, આ પંક્તિમાં કવિ આપણને કહેવા માગે છે કે હે નાથ ઈશ્વર, અમે આંખથી જોઈ શકીએ એવા નથી, એવી દુનિયા ભલે તમે લઈ લીધી છે અમારા માટે, પણ કલરવ એટલે કે કાનથી માણી શકાય એવી દુનિયા તો અમારી પાસે છે ને. વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી. કવિ કહે છે કે વાટ એટલે કે રસ્તો, રસ્તે રખડવાનો આનંદ ભલે તમે છીનવી લીધો, તોય અમારી પાસે પગરવની દુનિયા તો છે ને. પગરવ એટલે પગના ચાલવાથી થતો અવાજ. બરાબર, આગળ જોઈએ. કલબલ તો થાય જા પહેલો તે પોર, બંધ પોપચામાં રંગોની ભાત. લોચનની સરહદથી છટકીને રણઝણતું, રૂપ લઈ રસડે સી રાત. કવિ કહે છે કે કલરવ પંખીનો અવાજ, બરાબર, પક્ષીઓ દ્વારા થતો અવાજ એને કહેવાય કલરવ. તો કલરવથી વહેલી સવારે ઉગે છે ત્યારે એના વિવિધ રંગોની ભાત અમારા બંધ પોપચાઓમાં પડે છે. બંધ પોપચામાં રંગોની ભાત, લોચનની સરહદથી છટકી રણઝણતું, રૂપ લઈ રસડે સી રાત. કવિ કહે છે આંખોની સીમા ઓળંગીને કાન દ્વારા માણી શકાતું રણઝણતું રૂપ લઈને રાતને અમે માણી શકીએ છીએ. આગળ આપણે જોઈએ. લહેકાયે લહેકાયે મોહરતા અવાજના વૈભવની દુનિયા અમારી. કવિ કહે છે કે એક એક લહેકાથી મોહરતો જે અવાજ છે એ વૈભવની દુનિયા પણ અમારી છે. ફૂલોના રંગો રિસાઈ ગયા જાડવતી, ના તો આ સામટી સુગંધ. સમા સમાન દઈ સંદેશા લહેરખી, અડક્યાનો સાચવે સંબંધ. કવિ આપણને કહે છે કે ભલે આંખોથી અમે ફૂલોના રંગો જોઈ શકતા નથી, અર્થાત ફૂલોના રંગો ભલે અમારાથી રિસાઈ ગયા છે, પણ એની સાથે સુગંધનો નાતો અમે જાળવી રાખ્યો છે.
સમા સમાના દઈ સંદેશા લેરખી અડક્યાનો સાચવે સંબંધ ટેરવામાં તાજી કઈ ફૂટી તે નજરોના અનુભવની દુનિયા અમારી. કવિ આપણને જણાવે છે કે સમય સમયના સંદેશાઓ અમને પવનની લેરખીના સ્પર્શથી મળતા રહે છે. એ રીતે પવને અમારી સાથે સ્પર્શનો સંબંધ બાંધ્યો છે અથવા તો સાચવ્યો છે. ટેરવાને આંગળીના ટેરવા બરાબર આંગળીના ટેરવાને આંખો ફૂટી છે એટલે અમારી પાસે અનુભવની દુનિયા તો છે ને. આમ આ કાવ્યમાં કવિ આપણને એ ખાસ કહેવા માગે છે કે જેની પાસે દૃષ્ટિ નથી, જેની પાસે આંખો નથી, એ પણ સંતોષથી અને ઈશ્વરે એમને બીજી જે ઇન્દ્રિય આપી છે એનાથી એ સંતોષ માને છે. એ આપણને કવિ આ કવિતામાં સમજાવવા માંગે છે. હવે આપણે એના શબ્દાર્થ પણ જોઈ લઈએ. નાથ એટલે સ્વામી અથવા માલિક, કલરવ એટલે મધુર ધ્વનિ પંખીઓનો, ભાત એટલે છાપ, લોચન એટલે આંખ અથવા તો નયન, મોરવું એટલે ખીલવું અથવા વિકસવું, લહેરખી એટલે ધીમી લહેર કે મોજું અને રણઝણવું એટલે ઝણઝણવું અથવા તો ખણખણવું. બરાબર. હવે આપણે શબ્દ શું માટે એક શબ્દો આપો એ પણ જોઈ લઈએ. વાતચીતથી થતો આછો ઘોંઘાટ એટલે કલબલ, પગનો ચાલવાનો અવાજ એટલે પગરવ, ઢીલ કરવા નકામાં આમ તેમ ફર્યા કરવું એટલે રસડવું, વર્ણ લંબાવી કે રાગડો તાણીને બોલવું તે એટલે લહેકો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાતચીતમાંના પ્રશ્નોના જવાબની પણ ચર્ચા કરી લઈએ. એમાં પ્રશ્ન નંબર 1, તમે પંખીઓનો કલરવ સાંભળ્યો છે ક્યારે? તો જવાબ હા, મેં પંખીઓનો કલરવ સાંભળ્યો છે. દરરોજ સવારે જ્યારે હું ઉઠું છું ત્યારે મારી બારીની બહાર ચકલી, કબૂતર અને કોયલની મધુર ધ્વનિ સંભળાય છે. ખાસ કરીને ઉનાળાની સવારે જ્યારે હું શાળાએ જવા તૈયાર થતો હોઉં છું ત્યારે પંખીઓનો કલરવ ખૂબ મધુર સંભળાય છે. અમારા ઘરની પાસે એક નાનો બગીચો છે જ્યાં ઘણા પંખીઓ આવે છે અને ત્યાં બેસીને હું તેમનો કલરવ સાંભળું છું. બીજો પ્રશ્ન, તમને ગમતા પક્ષીનો અવાજ કાઢીને બતાવો. તો વિદ્યાર્થી મિત્રો તમને મોટાભાગે કોયલનો અવાજ ખૂબ ગમે, બરાબર, અને કોયલનો અવાજ કુહુ કુહુ જેવો હોય છે. આ અવાજ ખૂબ મીઠો અને સુરીલો હોય છે, બરાબર ને. પ્રશ્ન નંબર 3, તમે કયા કયા ચાલીને જાઓ છો? બરાબર, તમે ક્યાં ક્યાં ચાલીને જાઓ છો? તેનો જવાબ છે હું ઘણી જગ્યાએ ચાલીને જાઉં છું. મારી શાળા મારા ઘરથી ફક્ત 10 મિનિટના અંતરે છે, તેથી હું રોજ ચાલીને શાળાએ જાઉં છું. સાંજે મારા મિત્રો સાથે રમવા માટે પાર્કમાં ચાલીને જાઉં છું. અમારા ઘરની નજીકમાં એક નાની દુકાન છે, ત્યાં પણ હું ચાલીને જાઉં છું. જ્યારે મમ્મી પપ્પાને કોઈ નાની મોટી વસ્તુની જરૂર પડે છે, રવિવારે અમે કુટુંબ સાથે મંદિરે પણ ચાલીને જઈએ છીએ કારણ કે તે અમારા ઘરથી નજીક છે. ચોથો પ્રશ્ન, તમને ક્યાં ફરવા જવું ગમે? કેમ? તો જવાબ, મને દરિયા કિનારે ફરવા જવું ખૂબ ગમે છે. પાણીના ઉછળતા મોજાઓ, રેતીમાં ચાલવાનો અનુભવ અને સૂર્યાસ્ત જોવો એ બહુ સુંદર અનુભવ છે. દરિયા કિનારે હવા ખૂબ તાજી હોય છે અને ત્યાં શાંતિ મળે છે. મને પર્વતીય વિસ્તારમાં ફરવા જવું પણ ગમે છે. ત્યાં ઊંચા પર્વતો, લીલાછમ વૃક્ષો અને ઠંડી હવા ખૂબ આનંદ આપે છે. પ્રકૃતિની વચ્ચે ફરવું એ મને શાંતિ આપે છે અને નવી ઉર્જાથી ભરી દે છે. પ્રશ્ન નંબર 5, તમે કયા કયા રંગના ફૂલો જોયા છે? જવાબ, મેં ઘણા રંગના ફૂલો જોયા છે. લાલ રંગના ગુલાબ, પીળા રંગના સૂરજમુખી, જાંબલી રંગની લવેન્ડર, સફેદ ચંપા, નારંગી ગલગોટા, ગુલાબી કમળ અને લીલા રંગની કળીઓ જોઈ છે. અમારી સોસાયટીના બગીચામાં પણ વિવિધ રંગના ફૂલો છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. વાક્યને આધારે રેખાંકિત શબ્દનો અર્થ ધારો અને તમારે લખવાનું છે, બરાબર. તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 60 ઉપર જોજો, પેજ નંબર 60 ઉપર આપણે જોઈએ છે. એમાં પ્રશ્ન નંબર 2, વાક્યને આધારે રેખાંકિત શબ્દનો અર્થ ધારવાનો છે અને લખવાનો છે. એમાં નંબર 1, હે નાથ તારી કૃપા અપરંપાર છે.
તો નાથ એટલે પતિ, શેઠ, પ્રભુ. તો એમાં સાચો જવાબ છે પ્રભુ. બરાબર. નંબર 2, સવારે પંખીઓનો કલરવ સંભળાય છે. કલરવ તો એમાં અવાજ, પંખીનો મધુર ધ્વનિ ને ઘોંઘાટ. બરાબર. તો સાચો જવાબ આવશે પંખીઓનો મધુર ધ્વનિ. નંબર 3, મમ્મીની સાડીમાં રંગોની સુંદર ભાત છે. તો ભાત એટલે છાપ. બરાબર. અહીંયા મેં શબ્દ લખેલો છે અને સાચા અર્થ નીચે મેં લીટી દોરી છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. નંબર 4, નેહાને કામ નહોતું કરવું એટલે તે આમ તેમ રસડિયા કરતી હતી. રસડવું એટલે ઢીલાશ કરવી. નંબર 5, વસંત ઋતુમાં આંબો મોહર મોરે છે. તો આમાં મોહરવું એટલે કૂપળ ફૂટવી. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. વાક્યને લાગુ પડતો શબ્દ કૌંસમાંથી જોઈને લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કૌંસમાં શબ્દ આપેલા છે પગરવ, કલરવ, કલબલ, ઘોંઘાટ, નાદ અને સૂર. એ શબ્દ પસંદ કરી અને આપણે લખવાનો છે. એમાં નંબર 1, તબલાનો કર્ણપ્રિય અવાજ એટલે નાદ. નંબર 2, લતા મંગેશકરની સુમધુર ગાયકી એટલે સૂર. નંબર 3, છોકરાની વાતચીત એટલે કલબલ. નંબર 4, પંખીઓનો મધુર ધ્વનિ એટલે કલરવ. નંબર 5, પગનો ચાલવાનો અવાજ એટલે પગરવ. નંબર 6, બજારમાં વાહનોનો જુદો જુદો અવાજ એટલે ઘોંઘાટ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4 તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 61 પર આવેલો છે, એ જુઓ. નંબર 4, ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. બરાબર. એમાં નંબર 1, પગરવ તો બાળકોના પગરવથી ઘર ગુંજી ઉઠ્યું. તો તમારું વાક્ય બનશે અમે અચાનક કોઈનો પગરવ સાંભળ્યો. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો શબ્દ નીચે મેં લીટી દોરેલી છે. બરાબર. પગરવ. નંબર 2, કલરવ. બાળકોનો કલરવ ઘરમાં ખુશીઓ ભરી દે છે. તો તમારું વાક્ય બનશે સવારમાં પક્ષીઓનો કલરવ સાંભળવો મને ખૂબ ગમે છે. નંબર 3, કલબલ. તો રમતના મેદાનમાં બાળકો કલબલ કરતા હતા. તમારું વાક્ય બનશે મેળામાં થતી લોકોની કલબલ દૂરથી સંભળાતી હતી. નંબર 4, લહેરખી. તો પવનની લહેરખીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. તમારું વાક્ય આ રીતે બનશે દ્વારકાના દરિયાની લહેરખી અનુભવીને મનમાં ખૂબ આનંદ થયો. નંબર 5, લહેકો. એટલે મનોજનો લહેકો કરીને ગાવાની ટેવ છે. તમારું વાક્ય આ રીતે લખવાનું છે મનોજને લહેકો કરીને ગાવાની ટેવ છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5, વાક્યને લાગુ પડતી પંક્તિ કાવ્યમાં શોધીને લખવાની છે. બરાબર. એમાં નંબર 1, અમે મધુર અવાજ કરતા રહીશું. તો પંક્તિ છે પણ કલરવની દુનિયા અમારી. નંબર 2, અમારો જ્યાં ત્યાં ફરવાનો આનંદ જૂટવી લીધો છે. તો પંક્તિ છે વાટે રખડ્યાની મોજ છીનવી લીધી. નંબર 3, વહેલી સવારે શોર બકોર સંભળાય છે. તો કાવ્યમાં પંક્તિ આ પ્રમાણે છે કલબલ તો થાય જ્યાં પહેલો તે પોર. નંબર 4, ગીત ગાતી વખતે અવાજ ખીલી રહ્યો છે. તો કાવ્યમાં પંક્તિ છે લહેકાએ લહેકાએ મોરતા અવાજના. નંબર 5, સુગંધ થકી સંબંધ જળવાઈ રહ્યો છે. તો કાવ્યમાં પંક્તિ આ પ્રમાણે છે નાતો આ સામટી સુગંધ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. કાવ્યને આધારે બંધ બેસતા જોડકા જે છે એ તમારે જોડીને લખવાના છે. નંબર 1, જગતને જોઈ ન શકવું. તો એની સામે આવશે સાંભળીને જગતને પારખવું. નંબર 2, જ્યાં ત્યાં ફરવાની મજા છીનવાઈ. તો એની સામે આવશે પગના અવાજથી આગળ વધવું. નંબર 3, ફૂલોના રંગોની પરખ નથી શકવી. તો એની સામે આવશે સુગંધ થકી ફૂલોની ઓળખ. નંબર 4, દરિયાની ભરતી. તો એની સામે આવશે એકબીજાને મળવાનો સંબંધ સચવાય છે. અને 5, ટેરવા એ જ આંખો. તો એની સામે લખવાનું છે સ્પર્શ અનુભવ વડે આગળ વધવું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. એમાં છે અનુભવ કરો અને લખો. બરાબર. અનુભવ કરો અને લખો.
તો એમાં વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, અનુભવ છે તો આંખે પાટા બાંધીને બોર્ડ ઉપર તમારું નામ લખો. તો શી મુશ્કેલી પડે છે આમાં? તો કે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે હું સીધી લીટીમાં લખી શકતો નહોતો. ચોક બોર્ડને સ્પર્શ કરવામાં મુશ્કેલી પડતી હતી. મારા નામના અક્ષરો એકબીજાથી દૂર અને વાંકાચૂકા થઈ ગયા. હવે તમે કેવી રીતે લખી શક્યા? તો મેં બોર્ડને પહેલાં હાથથી સ્પર્શ કર્યો, જેથી મને ખ્યાલ આવે કે હું ક્યાં છું. પછી ચોકથી મારા મનમાં નામના અક્ષરો ચીતરતા લખવા પ્રયત્ન કર્યો. દરેક અક્ષર લખ્યા પછી હું થોડું આગળ ખસતો અને ફરી પ્રયત્ન કરતો. જો કે મારું નામ વાંકું ચૂકું થયું, પણ વાંચી શકાય તેવું જરૂર હતું. બીજું જોઈએ, કાનમાં આંગળી નાખો. તમારા મિત્રએ કહેલી કોઈ વાત સાંભળો અને તમારે એ કહેવાની છે. તો આમાં કઈ મુશ્કેલી પડે છે? કે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે મને મિત્રનો અવાજ લગભગ સંભળાતો જ ન હતો. તે જોરથી બોલતો હોવા છતાં શબ્દો અસ્પષ્ટ લાગતા. ઘણીવાર હું ભૂલથી હા બોલી દેતો, જ્યારે મને ખરેખર સમજાતું નહીં કે શું કહેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે કરી શક્યા? તો મેં મારા મિત્રને ખૂબ જ ધીમે ધીમે હોઠ હલાવી બોલવા કહ્યું અને મેં તેના હોઠ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેથી હું લિપ રીડિંગ કરી શકું. મેં એકાગ્રતાથી પ્રયત્ન કર્યો અને ધીરે ધીરે થોડા શબ્દો સમજાવવા લાગ્યા. આમ છતાં મોટાભાગના શબ્દો અધૂરા જ સમજાયા. હવે અનુભવ છે, આંખો બંધ કરીને ગુજરાતી પાઠ્યપુસ્તકનું 26મું પેજ કાઢો. તો આમાં સૌથી મોટી મુશ્કેલી હતી કે પાના ફેરવતી વખતે મને કોઈ અંદાજ જ નહોતો આવતો કે હું કયા પાના પર છું. કેટલીક વાર એકી સાથે 2-3 પાના ફેરવાઈ જતા અને મને ખબર ન પડતી. પાનાના નંબર જોવા માટે આંખો ખોલવાની ઈચ્છા ખૂબ થતી. હવે એમાં જોઈએ તો કેવી રીતે તમે કરી શક્યા? તો મેં પહેલાં પુસ્તકના શરૂઆતના પાના અંદાજે ગણ્યા. પછી ગણતા 26 નંબર માટે હું ધીમે ધીમે એક પાનું ફેરવતો ગયો. દરેક પાના પર આંગળી ફેરવીને હું અંદાજ લગાવતો કે આ કેટલામું પાનું હશે. ત્રીજા પ્રયત્ને હું 26 નંબરનું પેજ શોધવામાં સફળ થયો. હવે આગળ જોઈએ કેવો અનુભવ છે તમારો. આંખ બંધ કરો. તમારા મિત્રે તમારા હાથમાં આપેલી વસ્તુને ઓળખવાની છે. તો આમાં કેવી મુશ્કેલી પડે છે? મુશ્કેલી એ હતી કે માત્ર સ્પર્શથી વસ્તુને ઓળખવી અઘરી હતી. ઘણીવાર એક જેવી લાગતી અનેક વસ્તુઓ હોય છે, જેમ કે પેન અને પેન્સિલ, જેને ઓળખવા માટે ઝીણવટભર્યું નિરીક્ષણ જરૂરી હતું. હવે તમે કેવી રીતે કરી શક્યા? તો મેં વસ્તુને બધી બાજુથી સ્પર્શ કર્યો. તેની લંબાઈ, પહોળાઈ, આકાર અને બનાવટને ધ્યાનથી અનુભવ્યા. મેં તેની સપાટી પર આંગળી ફેરવી, તેના વજનનો અંદાજ લગાવ્યો અને તેનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો. આ બધા અવલોકનથી ધીરે ધીરે મને સમજાયું કે તે વસ્તુ કઈ છે. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 62 ઉપર આવ્યું છે. પેજ નંબર 62, પાન નંબર 62 ઉપર 8મો પ્રશ્ન. ઉદાહરણ મુજબ શબ્દ શોધો અને લખો. તો પમાં 1 નંબર, ગ એટલે 2, ર એટલે 3, વ એટલે 4, ના એટલે 5, દુ એટલે 6, ની એટલે 7 અને યા એટલે 8. તો 54, 5 અને 4. તો 5માં કયો શબ્દ, કયો વર્ણ છે? ના. બરાબર? અને 4માં વ એટલે 9. હવે 4 નંબર, તો 4માં છે વ અને 2 નંબરમાં ગ. બરાબર? હવે નીર, તો એમાં 7 નંબર છે અને 2 નંબર છે. બરાબર? તમે જોઈ શકો છો મિત્રો. હા મિત્રો, અહીંયા ભૂલ થઈ છે. 7 અને 3 નંબર આવશે. બરાબર? 3 નંબરમાં ર છે. યાદ રાખજો, 7 અને 3. 7 અને 3. બરાબર? 7માં ની છે અને 3 નંબરમાં ર છે, નીર. બરાબર? એ જ રીતે 7, 2, 4 નહીં, પણ 7, 3 અને 4 એમાં નીરવ બનશે. 7,
3 અને 4 ભૂલથી 2 લખાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાન આપજો. 7, 3 અને 4. 7 નંબરમાં ની છે, 3 નંબરમાં ર છે અને 4 નંબરની અંદર વ છે, નીરવ. હવે 6, 7, 8 તો 6 નંબરમાં દુ છે, 7 નંબરમાં ની છે અને 8 નંબરમાં યા છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9. લીટી દોરેલા શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલો શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. એમાં નંબર 1, આકાશમાં પંખી ઉડતું હતું. તો વાક્ય બનશે પંખીની જગ્યાએ શું મૂકવાનું છે આપણે? ચકલી. તો આકાશમાં ચકલી ઉડતી હતી. બરાબર. નંબર 2, રિયા બેઠી બેઠી ખાતી હતી. તો શબ્દ એની જગ્યાએ મૂકવાનું છે યુવરાજ. તો યુવરાજ બેઠા બેઠા ખાતો હતો. બરાબર. યુવરાજ બેઠો બેઠો ખાતો હતો અથવા તો બેઠા બેઠા ખાતો હતો. નંબર 3, બાળકો રમે છે. એમાં હું મૂકવાનું છે? તો હું રમું છું. નંબર 4, જયદેવ હસતો હસતો લખતો હતો. તેની જગ્યાએ કોમલ. તો કોમલ હસતી હસતી લખતી હતી. નંબર 5, તપેલી દૂધથી ભરેલી હતી. તો આમાં આવશે તપેલું. બરાબર. તો વાક્ય બનશે તપેલું દૂધથી ભરેલું હતું. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 10 જોઈએ. એમાં પ્રશ્નોના જવાબ લખો. એમાં નંબર 1, અહીં કોને સંબોધીને વાત કરવામાં આવી છે? તો જવાબ છે અહીં અંધજનને સંબોધીને વાત કરવામાં આવી છે. નંબર 2, ઈશ્વરે શું શું લઈ લીધું છે? તો જવાબ છે ઈશ્વરે અંધજન પાસેથી જોઈ શકાય તેવી દુનિયા, રસ્તે રખડવાનો આનંદ, ફૂલોના રંગો જોવાની શક્તિ વગેરે લઈ લીધું છે. નંબર 3, હવે શું શું બચ્યું છે જેનો સંતોષ છે? તો જવાબ અંધજનને ચક્ષુ ખોયા છતાં કાન દ્વારા પંખીઓનો કલરવનો આનંદ માણી શકે છે. કોઈના ચાલવાના અવાજથી માણસના આગમનની જાણ થાય છે. પંખીઓનો કલરવ થતાં તેના બંધ પોપચામાં સવારના રંગોની ભાત રચાય છે. તે નાક દ્વારા ફૂલોની એક સામટી સુવાસને માણી શકે છે. પવનની લેરખીનો સ્પર્શ થતાં દરેક ઋતુના પ્રાકૃતિક સૌંદર્યને માણી શકે છે. આમ પ્રજ્ઞાચક્ષુની એક ઇન્દ્રિય જતાં તેની અન્ય ઇન્દ્રિયો તેને દુનિયાના વૈભવનું રસપાન કરાવી શકે છે અને જેનો તેને સંતોષ છે. પ્રશ્ન નંબર 4, વહેલી સવારે થતા અનુભવનું વર્ણન કરો. તો જવાબ છે વહેલી સવારે પંખીઓનો કલરવ થતાં અંધજન બંધ પોપચામાં સૂર્યોદયના સોનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે. એવી વખતે અંધજનને થાય છે કે તેની આંખોની સીમામાંથી છટકીને રણજણતું રૂપ લઈને રાત જાણે ચાલી ગઈ છે. અંધજનને આ રીતે સૂર્યોદયનો અનુભવ થાય છે. પ્રશ્ન નંબર 5, રૂપ અને અવાજ વિશે શું કહ્યું છે? જવાબ અંધજન જ્યારે પંખીઓના કલરવથી વહેલી સવારે ઉઠે છે ત્યારે એના વિવિધ રંગોની ભાત તેમના બંધ પોપચામાં પડે છે અને તે તેમની આંખોની સીમા ઓળંગીને કાન દ્વારા માણી શકાતું રણજણતું રૂપ લઈને રાત આવે છે. પ્રશ્ન નંબર 6, ફૂલોના રંગ અને સુગંધ બાબતે શો નિર્દેશ કર્યો છે? તો જવાબ અંધજન ભલે ફૂલોના રંગ જોઈ શકતા નથી પણ તેમણે નાક દ્વારા ફૂલોની એક સામટી સુવાસને મન ભરીને માણીને ફૂલો સાથે પોતાનો નાતો જીવંત રાખ્યો છે. પ્રશ્ન નંબર 7, ટેરવાઓએ આંખોનું સ્થાન લીધું છે એવું શા માટે કહ્યું છે? તેનો જવાબ છે અંધજનની આંગળીઓના ટેરવા વસ્તુને અને માણસને સ્પર્શીને તેને ઓળખી જાય છે. આમ અંધજનના જીવનમાં સ્પર્શેન્દ્રિય આંખનું કામ કરે છે. આથી કવિ કહે છે કે અંધજનની આંગળીઓને ટેરવે ટેરવે હવે આંખ ફૂટી છે. આગળ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વ્યાકરણની ચર્ચા કરીએ. કાવ્યમાં આવતા વ્યાકરણની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો એમાં સૌપ્રથમ તમે જોડણી જોઈ શકો છો. આપણે સાચો જવાબ જોવાનો છે. દુનિયા, પહેલા, પહોર, રૂપ, લહેકો, મોરતું, સુગંધ, સંદેશ, લહેરખી અને સંબંધ. બરાબર. ઉત્તર લખ્યું છે એમાં જોડણી સાચી આપેલી છે. હવે આપણે જોઈએ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. નાથ એટલે સ્વામી અથવા કંથ,
મોજ એટલે આનંદ અને ખુશી, લોચન એટલે નેત્ર નયન, દુનિયા એટલે જગ અને સંસાર, રાત એટલે સરવરી અને નિશા, વૈભવ એટલે જાહો જલાલી અને ઐશ્વર્ય, ફૂલ એટલે પુષ્પ અને કુસુમ, અને નાતો એટલે સંબંધ અને મેળ. હવે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો શક્તિ તો આનંદ, શક્તિ તો અશક્તિ, આનંદ તો વિષાદ, સુવાસ તો દુર્ગંધ, અને રીસાવવું તો રીઝવવું. હવે શબ્દ શું માટે એક શબ્દ આપો. એમાં નંબર 1 મધુર ધ્વનિ તો કલરવ, વાતચીતથી થતો આછો ઘોંઘાટ તો ગણગણાટ, બોલવાનો મરોડ વર્ણ લંબાવી કે રાગડો તાણીને બોલવું તે એટલે લહેકો, અને ઢીલ કરવા નકામા આમ તેમ ફર્યા કરવું એટલે રસડવું. હવે નીચેના શબ્દોના અર્થભેદ લખો. પહોર એટલે પરોઢ અને પોર એટલે ગયે વર્ષે કે આવતે વર્ષે, રંગ એટલે આનંદ અને રગ એટલે નશ, મોર એટલે આંબાની ફૂલમંજરી અને મોર એટલે મયુરી અથવા તો એક પંખી, સમા એટલે વખત અને સમય, અને ક્ષમા એટલે મીણબત્તી. હવે પ્રશ્ન નંબર 6 જોઈએ. નીચેના વાક્યમાંથી સંયોજકો શોધીને લખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, નીચેના વાક્યમાંથી સંયોજકો શોધીને લખવાના છે. એમાં નંબર 1 અમે આંખથી જોઈ શકીએ એવી દુનિયા ભલે તમે લઈ લીધી, પણ કલરવની દુનિયા તો અમારી પાસે છે ને. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર પણ એ સંયોજક આવેલું છે. નંબર 2 રસ્તે રખડવાનો આનંદ ભલે તમે છીનવી લીધો, તોય અમારી પાસે પગરવની દુનિયા તો છે ને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવશે સંયોજક તોય. નંબર 3 પંખીઓના કલરવથી વહેલી સવાર ઉગે છે, ત્યારે એના વિવિધ રંગોની ભાત અમારા બંધ પોપચામાં પડે છે. તો આમાં સંયોજક છે ત્યારે. નંબર 4 આંગળીના ટેરવાને આંખ ફૂટી છે, એટલે અમારી પાસે અનુભવની દુનિયા તો છે જ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં સંયોજક આવશે એટલે. હવે નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડવાના છે. દેશ તો દ વત્તા એ વત્તા શ, પહોર તો પ વત્તા હ વત્તા ઓ વત્તા ર, અને વૈભવ તો વ વત્તા અ વત્તા ઈ વત્તા ભ વત્તા અ વત્તા ર. પ્રશ્ન નંબર 8 નીચેના ધ્વનિઓ જોડીને શબ્દ બનાવો. તો ફ વત્તા ઉ વત્તા લ વત્તા ઓ એટલે ફૂલો. નંબર 2 અ વત્તા ન વત્તા ઉ વત્તા ભ વત્તા અ વત્તા વ એટલે અનુભવ. નંબર 3 લ વત્તા ઓ વત્તા ચ વત્તા અ વત્તા ન એટલે લોચન. પ્રશ્ન નંબર 9 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. તો દેશ, નાથ, વાટ, મોજ, રૂપ, રંગ, ફૂલ અને સુગંધ. તો એનો જવાબ થશે દેશ, નાથ, ફૂલ, મોજ, રંગ, રૂપ, વાટ અને સુગંધ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કાવ્ય નંબર 10ની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપણે ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. વિદ્યાર્થી મિત્રો, મારે તમને એક વાત ખાસ કહેવાની કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, વાર્તા લેખન, રૂઢિપ્રયોગો, સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, સાથે સાથે શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, અધ્યયન નિષ્પત્તિના વિડીયો, રાસ, ગરબા, નાટક, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.